હિન્દુ ધર્મમાં મહિલાઓ સ્મશાનમાં કેમ નથી જતી? જાણો ગરુડ પુરાણ શું કહે છે. હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કારને લઈને ઘણી માન્યતાઓ છે. આમાંની એક માન્યતા એ છે કે મહિલાઓએ સ્મશાનમાં ન જવું જોઈએ. શું તમે જાણો છો કે મહિલાઓને સ્મશાનમાં જવાની મનાઈ શા માટે છે અને તેની પાછળનું કારણ શું છે? હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ છે જેના વિશે મોટા ભાગના લોકો નથી જાણતા. અંતિમ સંસ્કારની માન્યતાઓમાં એવી માન્યતા છે કે જ્યારે પણ કોઈનું મૃત્યુ થાય છે ત્યારે પરિવારની મહિલાઓએ અંતિમ સંસ્કાર માટે સ્મશાન ભૂમિમાં જવું જોઈએ નહીં. હિન્દુ પુરાણોમાં મહિલાઓને સ્મશાનમાં જવાની મનાઈ છે અને તે પણ સમજવામાં આવ્યું છે કે શા માટે મહિલાઓએ સ્મશાનમાં ન જવું જોઈએ. દરેક ધર્મની પોતાની અલગ સંસ્કૃતિ અને માન્યતાઓ હોય છે. તેવી જ રીતે હિન્દુ ધર્મમાં પણ મહિલાઓને સ્મશાન ન જવા અંગેની કેટલીક એવી માન્યતાઓ પ્રચલિત છે કે શા માટે મહિલાઓ સ્મશાનમાં નથી જતી. તેની વાત કરવામાં આવે તો ગરુડ પુરાણમાં વર્ણવેલ કથાઓ અનુસાર પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું હૃદય નબળું માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ મૃત શરીરને બાળતી વખતે રડે છે તો તે વ્યક્તિની આત્માને શાંતિ નથી મળતી. સળગતા મૃતદેહને જોવું અને રડવું સ્ત્રીઓ માટે લગભગ અશક્ય લાગે છે. તેથી સ્ત્રીઓને સ્મશાનમાં લઈ જવાનું વર્જિત માનવામાં આવે છે. સ્મશાન ભૂમિમાં અન્ય વસ્તુઓ છે જે મહિલાઓ અને બાળકો માટે જોવા યોગ્ય નથી. જેમ કે મૃતદેહને બળતા પહેલા તેની ખોપરીને લાકડી વડે મારવામાં આવે છે, જે પરંપરા હેઠળ આવે છે. પરંતુ મહિલાઓ અને બાળકો માટે આ દ્રશ્ય જોવાથી તેના માનસિક સ્તર પર પણ અસર કરી શકે છે. ઘણી વખત મૃત શરીરને સળગતી વખતે સખત થઈ જાય છે અને અવાજ કરે છે, જે મહિલાઓ અને બાળકોને ડરાવી શકે છે. તેથી તેમને આ પ્રક્રિયાથી દૂર રાખવામાં આવે છે. ગરુડ પુરાણ શું કહે છે તેની તરફ નજર કરીએ તો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માન્યતાઓમાંની એક એવી માન્યતા છે કે મૃતદેહ લીધા પછી ધાર્મિક રીતે ઘરને પવિત્ર અને શુદ્ધ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે કોઈએ ઘરમાં રહેવું અને સંપૂર્ણ વિધિ સાથે આ કાર્ય કરવું ફરજિયાત છે. મહિલાઓ આ જવાબદારી સારી રીતે નિભાવી શકે છે. આને ધ્યાનમાં રાખીને મૃતદેહને અગ્નિ આપવા માટે સ્મશાન ભૂમિમાં જવાની જવાબદારી પુરુષોને સોંપવામાં આવી છે અને જવાબદારીના અન્ય પાસાને પૂર્ણ કરવા માટે મહિલાઓને જવાબદાર ગણવામાં આવી છે. જે પુરુષોને સ્નાન કરાવવાનું અને શુદ્ધિકરણ કરવાનું કામ ઘરે આવે ત્યારે તેઓએ કરવાનું હોય છે. તેની પાછળનું બીજું કારણ એ છે કે જ્યારે કોઈ મૃત શરીરને બાળવામાં આવે છે ત્યારે વાતાવરણમાં કીટાણુઓ ફેલાય છે, જે શરીરના નરમ ભાગોમાં ચોંટી જાય છે અને રોગ પેદા કરી શકે છે. તેથી તેમના શરીર પર અટવાયેલા કીટાણુઓ અને નકારાત્મક ઉર્જાને ઘરની બહાર છોડવા માટે આવું કરવામાં આવે છે. હિન્દુ ધર્મ પર આધારિત અન્ય કેટલાક કારણો અનુસાર એવું કહેવાય છે કે સ્મશાનમાં દુષ્ટ આત્માઓનો વસવાટ કરે છે, જે પુરુષો કરતાં સ્ત્રીઓ તરફ અને ખાસ કરીને કુંવારી છોકરીઓ તરફ વધુ આકર્ષિત થાય છે. એવી માન્યતા છે કે દુષ્ટ શક્તિઓ કુંવારી સ્ત્રીઓ પર વધુ પ્રભાવ પાડે છે અને તેમના નિયંત્રણ હેઠળ તેમના શરીરમાં પ્રવેશ કરે છે. દુષ્ટ શક્તિઓના ભયંકર પ્રભાવથી પોતાને બચાવવા માટે જ મહિલાઓને સ્મશાનમાં જવાની મનાઈ છે. હિન્દુ ધર્મની સંસ્કૃતિ અનુસાર એવું પણ કહેવામાં આવે છે કે પરિવારના કોઈ પણ સભ્ય જે સ્મશાનમાં જાય છે અને અંતિમ સંસ્કારમાં ભાગ લે છે તેના માથે મુંડન કરાવવું ફરજિયાત છે. આ પરંપરાને ધ્યાનમાં રાખીને
મહિલાઓને સ્મશાનમાં જવાની પરવાનગી નથી? શા માટે સ્ત્રીઓ અગ્નિદાન નથી આપતી? હવે આ પ્રશ્નનો પણ જવાબ આપીએ કે સ્ત્રીઓ દાહ કેમ નથી આપતી. પહેલું કારણ એ છે કે જ્યારે તેને સ્મશાન પર જવાની મનાઈ છે ત્યારે તે દાહ પણ કરી શકશે નહીં. તે શા માટે પ્રતિબંધિત છે તેનું કારણ અમે તમને ઉપર જણાવ્યું. આ સિવાય જૂના જમાનામાં કોઈ પણ દંપતી માટે પુત્ર હોવું જરૂરી માનવામાં આવતું હતું, કારણ કે પુત્ર થવાથી જ માતા પિતાને મોક્ષ મળે છે. જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવું એ મોક્ષ કહેવાય છે. આવી સ્થિતિ જો પુત્રને બદલે પુત્રી કે સ્ત્રી અગ્નિદાહ આપે તો મૃત આત્માને મોક્ષ મળતો નથી, એવું ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે. જ્યારે ધાર્મિક માન્યતાઓની વાત આવે છે ત્યારે તેમના પર પ્રશ્નો ન ઉઠાવવા જોઈએ, કારણ કે તે લોકોની પરંપરાઓ સાથે સંબંધિત છે. દુનિયામાં ઘણી બધી વસ્તુઓ સાચા અને ખોટાના દાયરામાં આવે છે, પરંતુ આ ક્ષેત્રમાં વિશ્વાસ લાવવાનું યોગ્ય નથી, કારણ કે તે લોકોની લાગણીઓ સાથે જોડાયેલું છે અને લાગણીઓ ખોટી કે સાચી નથી, તે તેનાથી આગળ છે.